આ રાઘવ ચઢ્ઢાને તો બરાબર છે, પણ એવા કેટલાય મેઘાવી પ્રતિભા એણે પોતાની કેરિયર દાવમાં લગાવી અને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા હતા. અને આશય શું હતો? શુદ્ધ રાજનીતિનો, પરિશુદ્ધ રાજનીતિ. અને આજ અરવિંદ કેજરીવાલ પેલા તો એને દીકરા દીકરીઓના હમ ખાધા હતા કે અમે રાજનીતિમાં નહીં આવીએ. પેલી વાત તો જો ગદ્દારી નંબર 1, 2, 3, 4 આખી એની શ્રેણી છે. પણ આખું અત્યારે જે આમ આદમી પાર્ટીનો સત્યાનાશ થઈ રહ્યો છે એનું કારણ એકમાત્ર હોય તો એ અરવિંદ કેજરીવાલ છે અને એની દોહરી નીતિ છે. જ્યારે આમ આદમી પાર્ટીનું રચના થઈ ત્યારે એને જે પરિશુદ્ધ રાજનીતિની વાત કરી ત્યારે કેટલી સુવાળી અથવા તો ગલગલિયા થાય એવી વાત કરી હતી. વાત શું કરી હતી? અમે લોકો ટ્રસ્ટીશીપથી સરકારમાં સામેલ થશું, ટ્રસ્ટીશીપથી, માલિક ભાવથી નહીં. એ આખું સ્વપ્ન આમ કુદરતના ક્રમ પ્રમાણે તૂટી ગયું. અને હું તો એમ માનું મોટી ઘાત ટળી. હવે થશે કેવું? આ લોકોએ કેવો સત્યાનાશ કર્યો ખબર છે બેન? આવતીકાલે ઉઠીને કોઈ પણ પાર્ટી અથવા તો કોઈ પણ રાજ્યમાં કોઈ નવા ખરેખર સારા માણસો કહું છું, ખરેખર સારા માણસો કોઈ નવું બેનર લઈને આવશે, લોકો એને શંકાની નજરે જોશે, બિલકુલ શંકાની નજરે જોશે કે આનું કેજરીવાલ જેવું નહીં હોય એની શું ખાતરી. એટલે નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. જે પ્રકારે સર જાણતા જશો આપ, દિલ્હીમાં જે પ્રકારે દિલ્હીના રાજકારણમાં જે પ્રકારે આજે આખો મોટો નવો ઘાટ ઘડાયો છે, ધડાકો થયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ એવા રાઘવ ચઢ્ઢા છે, તેમણે પત્રકાર પરિષદ કરી. તેમની સાથે સંદીપ પાઠક જોડાયા હતા, અશોક મિત્તલ જોડાયા હતા પત્રકાર પરિષદમાં, અને પાર્ટીથી છેડો પાડવાની એમને વાત કરી છે. તેમની સાથે તેમણે વાત કરી છે કે મારી સાથે 2/3 સાંસદો છે, એ અમારી સાથે છે. રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 10માંથી 7 સાંસદોએ રાઘવ ચઢ્ઢાને સાથ આપ્યાની વાત કરી છે અને આગામી સમયમાં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તેવી પણ વાત કરી છે. હવે સર, મૂળ વાત 2027માં ગુજરાતની સાથે પંજાબમાં પણ ચૂંટણી આવી રહી છે વિધાનસભાની. તો સર, આ આખા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના જે આજે એમ કહી શકાય પાયા હચમચી ગયા છે, તો આ સમગ્ર મુદ્દાને લઈને આપ શું વિશ્લેષણ કરવા માંગશો? નીલમબેન, આ આમ આદમી પાર્ટી એના માટે તો બિલકુલ બહુ મોટો જેને કહી શકાય એવો ઝટકો છે જ. પણ આ આમ આદમી એટલે ગુજરાત સહિત દેશભરની સામાન્ય જનતા માટે પણ બહુ મોટો ઝટકો છે. જે રાઘવ ચઢ્ઢા સહિતના 7 સાંસદોની વાત છે, જે હવે ભારતીય જનતા પાર્ટીમાં 3 ભળી ગયા, બીજા ભળશે. પણ તમે જુઓ, જ્યારથી આમ આદમી પાર્ટીની રચના થઈ ત્યારથી તમે જેમ પાકિસ્તાનની રચના કટ્ટર ધર્મતા એના નામે થઈ, કટ્ટરવાદના નામે થઈ, કટ્ટર ધાર્મિકતા. એટલે ત્યાં કોઈ શાંતિ નથી પાકિસ્તાનમાં. એવી રીતે આમ આદમી પાર્ટી એની સ્થાપના થઈ ત્યારથી જ તમે જુઓ તો હવે જે આમ આદમીમાં છે અને જે નીકળી જાય છે એને ગદ્દાર કે છે, પરંતુ એની સ્થાપના તમે જુઓ આમ આદમી પાર્ટીની તો એ નેરી ગદ્દારીથી થઈ એમ કે તો ચાલે. અને એ આપણો આક્ષેપ નથી, એના મૂળ પ્રેરણા સ્ત્રોત જેને કહી શકાય એવા અણ્ણા હજારે પણ આ જ વાત કબૂલે છે, રાઈટ? કારણ કે અણ્ણા હજારેના વખતમાં આમ આદમી પાર્ટીનું રામલીલા મેદાન દિલ્હીમાં જ્યારથી આ શરૂઆત થઈ હતી ત્યારે આ રાઘવ ચઢ્ઢાને તો બરાબર છે, પણ એવા કેટલાય મેઘાવી પ્રતિભા એણે પોતાની કેરિયર દાવમાં લગાવી અને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા હતા. અને આશય શું હતો? શુદ્ધ રાજનીતિનો, પરિશુદ્ધ રાજનીતિ. અને આજ અરવિંદ કેજરીવાલ પેલા તો એને દીકરા દીકરીઓના હમ ખાધા હતા કે અમે રાજનીતિમાં નહીં આવીએ. પેલી વાત તો જો ગદ્દારી નંબર 1, 2, 3, 4 આખી એની શ્રેણી છે. પેલા કીધેલું અમે રાજનીતિ કરવા આવ્યા નથી, અમે તો લોકોને જગાડવા આવ્યા છીએ એમ. અને પેલું એવું આખું ઓર્ગેનાઇઝેશન એવું કરેલું કે તિરંગા ધ્વજ સાથે, તિરંગો ધ્વજ છે ને
એ તમારા મારા બધા દુનિયા ભારતભરના લોકો માટે થઈને આમ કહું, ધાર્મિક ધ્વજ કરતા પણ તિરંગા ધ્વજની વેલ્યુ અથવા તો આદર એક અનેરો છે. એટલે તિરંગા ધ્વજ સાથે જ્યારે તેઓ મેદાનમાં ઉતર્યા ત્યારે આ ભાઈ ચઢ્ઢા વગેરે તો છોડો, પણ જે પત્રકારત્વ ક્ષેત્રમાં પણ એક સીમાચિહ્ન રૂપ હતા એવા અનેકો લોકો એ પણ આમાં જોઈન્ટ થયા આકર્ષાઈને. અને દેશની પ્રથમ આઈપીએસ કે આઈએએસ મહિલા જેને કહી શકાય કિરણ બેદી, જેના એ પણ દંતકથા રૂપ વ્યક્તિત્વ છે, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. પણ આખું અત્યારે જે આમ આદમી પાર્ટીનો સત્યાનાશ થઈ રહ્યો છે એનું કારણ એકમાત્ર હોય તો એ અરવિંદ કેજરીવાલ છે અને એની દોહરી નીતિ છે. જ્યારે આમ આદમી પાર્ટીનું રચના થઈ ત્યારે એણે જે પરિશુદ્ધ રાજનીતિની વાત કરી ત્યારે કેટલી સુવાળી અથવા તો ગલગલિયા થાય એવી વાત કરી હતી. વાત શું કરી હતી? અમે લોકો ટ્રસ્ટીશીપથી સરકારમાં સામેલ થશું, ટ્રસ્ટીશીપથી, માલિક ભાવથી નહીં. એટલે કાયદેસરના સેવક તરીકે અમે જનતાના નાણાંનો દુર્વ્યય નહીં કરીએ, અમે જાહેર પરિવહનની જે વ્યવસ્થા હોય એનો લાભ લેશું. એટલે કે સિટી બસ કે મેટ્રો કે એવું. ટૂંકમાં અમારે દિલ્હીના સચિવાલયમાં આવવા માટે થઈને અમે યા તો ઘોડાગાડીમાં આવશું, યા સાયકલ ઉપર આવશું, યા મેટ્રોમાં, યા બસમાં, યા ઓટો રિક્ષામાં, આવી વાત કરી હતી. સાંભળજો, આ બધું આપણને ઝટકો લાગે એવું છે એટલે કહું છું. ત્રીજું એણે કીધેલું, આટલા મોટા આલિશાન ભવનો જે મંત્રીઓના દિલ્હીમાં છે એ શું કામના છે? આટલા બધા શું કામ હોવા જોઈએ? એના કરતા યા તો અમે એક એપાર્ટમેન્ટ બનાવશું, એમાં બધા મંત્રી રહી જાય એટલે વાત થાય પૂરી. અને અથવા તો જરૂરી હોય એટલો જ સ્ટાફ અથવા તો એવા જ અમે મકાન રાખીશું. આ ત્રીજી ચોથી વાત. અને દર વખતે એને કીધેલું મારા દરવાજા ખુલવા, અરવિંદ કેજરીવાલે કીધેલું મારા દરવાજા, જનતા દરબાર શબ્દ ત્યાંથી જ આવ્યો એમ કહું તો હાલે. બાકી બધી પાર્ટીમાં તો પછી આવે છે જનતા દરબાર. સીધા તમે અમારી સામે ફરિયાદ કરી શકો વગેરે. અને આ એ જ કેજરીવાલ છે જેની એક પુસ્તિકા તમામ લેંગ્વેજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીમાં પણ બહાર પડેલી છે. રાજકોટમાં પણ એના કેટલાક મુરીદ એટલે આશિકો આજે જીવે છે, જે પંચાયતી રાજમાં સ્વરાજ નામની એક પુસ્તિકા છે, સ્વરાજ. એ સ્વરાજ પુસ્તિકામાં આખો એનો એજન્ડા લખેલો છે કે આમ આદમી પાર્ટી શું કરવા માંગે છે. એ ચોપડી તમે વાંચો તો તમે અરવિંદ કેજરીવાલની પૂજા કરો. પણ તમે અત્યારે અરવિંદ કેજરીવાલના કારનામા જુઓ તો એ ચોપડી સહિત બધું તમે બાળી નાખો એવું થાય. એ સ્વરાજ નામની ચોપડી છે, એમાં શું લખ્યું પુસ્તિકામાં? એમાં એમ લખ્યું અમે ડ્રોન સિસ્ટમથી ઉમેદવારો ઉભા નહીં કરીએ. એટલે કે એનો આશય કહેવાનો એમ હતો કે ભાજપ કોંગ્રેસનું હાઈકમાન્ડ જે રીતે પોતાને મનગમતા ઉમેદવાર થોપી દે છે એમ અમે થોપી નહીં દઈએ. અમે શું કરીશું? અમે એટલે આમ આદમી પાર્ટી એ એમ કે અમે શું કરીશું, જે જનતા હોય એને અમે એક પછી એક, કે હું પેલું એક ચૂંટણી કરે જનતા સ્વયં પોતે, હા, પછી બીજા, પછી ત્રીજા, એમ 3 સ્તરીય ચૂંટણી જનતા ઇન્ડિવિજ્યુઅલ પોતે ને પોતે પોતાના વિસ્તાર માટે કરે. અને પેલા 2-4 ઉમેદવાર ઉભા રાખે જનતા પોતે, અને પોતે મતદાન કરે. એમાં જે જીતે એને અમે ટિકિટ આપીશું. એનો અર્થ એમ થયો કે જનતા સ્વયં માને છે કે અમારા માટે ફલાણા ભાઈ બહુ હારા, પછી પાર્ટીએ એને ટિકિટ આપે, જીતવાનો તો કન્ફર્મ છે. તો વાત એમ કહેવા માંગતા હતા અરવિંદ કેજરીવાલ કે અમે એવા મતદાર જે જનતાનો પ્રતિનિધિ હોય, પક્ષનો નહીં. અને પછી જયારે પાર્ટીની રચના થઈ ત્યારે આવી રીતે આમ બુક ને થોથા ને બધા પુસ્તકો બતાવીને એને દસ્તાવેજો હોય એમ માનીને એને શું ભ્રમિત કરેલા જનતાને. શીલા દીક્ષિત સ્વર્ગીય હવે તો, પણ શીલા દીક્ષિત થી માંડી ને અદાણી અંબાણી સુધીના બધાના કૌભાંડ મારી પાસે છે એમ ભાઈએ અરવિંદ કેજરીવાલે કીધેલું. અને સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જે કેટલાક પૈસા જે છે એમ કે અબજો ખરબો રૂપિયા આ બધા તથાકથિત ધનાઢ્ય લોકોના પૈસા છે કેટલા, એમ કરીને એનું લિસ્ટ આવી રીતના બધાને બહાર પણ. આમાં એવું છે, કોઈએ તે દિવસે પણ પ્રશ્ન ન પૂછ્યો કે તમારી મને આ દસ્તાવેજી પુરાવા છે સર્ક્યુલેટ કરો, એની તમે પ્રોસેસ સમજાવો, તમે કઈ રીતે પાછા લાવશો એ કયો, કાંઈ નહીં. આપણે ત્યાં શું છે, અડધું પડધું તો આમનામ જ હાલ્યું જાય છે. આવા થોથા બોથા બતાવે એટલે લોકો માની લે કે એની પાસે બહુ બધો એમ કે આખો મસાલો છે.
વાસ્તવતઃ એ બધું હશે અથવા હતું, પણ થયું શું? તમે કલ્પના કરો, જે પરિશુદ્ધ રાજનીતિમાં એને પાછું અરવિંદ કેજરીવાલે એવું કીધેલું કે અત્યારની જે રાજનીતિ પાર્ટીઓ છે એ બધે ભલે દેખાય અલગ અલગ, કોંગ્રેસ ને ભાજપ ને ફલાણું ને, પણ એ સભી એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે, એ એની વાક્ય રચના હતી કે આ બધા એક જ થાળીના, એક ટૂંકમાં આપણે કહીએ ને કાટ છાપ, એ બધું એક જ છે, સિક્કાની બે બાજુ એક જ સરખા છે, બધા હોપીને ખાય છે. હવે આટલું બહેતરીન વાત એને કરી હતી, એટલે તમને કહું, આ રાઘવ ચઢ્ઢાને એ તો છોડીએ, એની કેરિયરનો તો, કારણ કે ફોરેન ભણેલા હતા ને બધી જ એનામાં ક્ષમતા હોવા છતાં ચાર્ટર્ડ એકાઉન્ટર હતા, એવા લોકો આકર્ષણા. કુમાર વિશ્વાસ, જે અત્યારે દેશનો સર્વોત્તમ કવિઓ અને વક્તાઓમાં એક ગણાય છે, એવા કુમાર વિશ્વાસ, એ લોકો. પછી આશુતોષ, જે આજ તક નામની હિન્દી ચેનલના મેઇન એન્કર હતા એક જમાનામાં, જેનો ડંકો વાગતો હતો, આજે એની હાલત આપણા ઈસુદાન ગઢવી જેવી થઈ ગઈ સૌરાષ્ટ્રના. પછી સાલમી, એક સેકન્ડ, સાજિયા ઇલ્મી, એ પણ એક પત્રકારિતા. હા, હવે આ સહિતના હું તમને અત્યારે બધી જ વિગત કહું કે કેટલી હદે આમ આદમી પાર્ટીમાં ડખો થયો હશે, કે એકાદ બે જણાના આક્ષેપ કાંઈ પણ હોય તો આપણે સમજી શકીએ કે પોતાની આકાંક્ષા પૂર્તિ નહીં થઈ હોય એટલે આક્ષેપ કર્યા, પણ આખું કયામત, આખી કાયનાત ખોટી હોય અને તમે એક જ સાચા હોય તો એવું ન હોય, ક્યાંક સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થઈ રહ્યું છે. હું આપને યાદ કરું, યોગેન્દ્ર, આ જે હવે હું નામ, આ તો વિષ્ણુ સહસ્ત્રાવલી જેવું થઈ ગયું, એટલા દિગંત લોકોએ આમ આદમી પાર્ટીને છોડી અને બધાનો આક્ષેપ તો પાછો એક સરખો જ છે, કોઈએ બીજા કોઈ આક્ષેપ નથી કર્યા. યોગેન્દ્ર યાદવ દેશના સર્વોત્તમ સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડા શાસ્ત્રી કહી શકાય, જે કોઈ પણ વાત કરે તો એની પાસે બિલકુલ એની ગણતરી હોય, એમને હવાબાજી ન કરે. યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, જે સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ જે કહી શકાય એમાં એડવોકેટ કહેવાય, તો યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કપિલ મિશ્રા, આશુતોષ જે તો પત્રકાર છે તે, પછી કુમાર વિશ્વાસ, પછી કેટલાક લોકોને 8-10 નામ જ ખબર છે, પણ બાકી કેટલી મેઘાવી પ્રતિભાઓ આમાંથી વહી ગઈ, એ સમજીને વહી ગઈ હશે, તો જનતાએ પણ બિલકુલ સમજવું જોઈએ કે કાંઈક તો ખોટું છે. હવે હું જે નામ બોલું એ અડધા ભારતને ખબર નહીં હોય, કારણ કે આપણે 4-5 જેને કહી શકાય પબ્લિસિટીમાં જેનું નામ હોય લાઇમલાઇટમાં, એની જ યાદ હોય. પણ આપને કહું, પ્રોફેસર આનંદ કુમાર, એને રાજીનામું, મંત્રી પદે છોડી દીધું અને રાજીનામું આપી દીધું. અજીત ઝા, મયંક ગાંધી, અંજલિ દમાણિયા, વિનોદ કુમાર બિન્ની, અલકા લાંબા જાણીતું નામ હતું, HS ફુલકા, એને તો પછી સંન્યાસ લઈ લીધો, રાજકુમાર આનંદ, નરેશ યાદવ, ભાવના ગોડ, રાજેશ ઋષિ, મદનલાલ, પછી આ સાજિયા ઇલ્મી અને આશુતોષ, મેં કીધું હરદીપસિંહ મુંડિયા અને અનિંદરજીતસિંહ લોઢી, આ બધા નામો જે છે એનું લાગતા વળગતા બીજા બધા લોકોને મોઢે નથી, એટલે કોઈને ખ્યાલ નથી, પણ આ બધા લોકોએ પણ પોતાની કેરિયર છોડી અને જેમ પતંગિયા બત્તી એટલે કે આગમાં હોમાઈ જાય, ખબર છે કે મરી જવાના છે, છતાં પણ એ જેમ લાઇટથી આકર્ષાઈને એમાં પડે, એમ પોતપોતાની કેરિયર મૂકી અને આમ આદમી પાર્ટીમાં દેશના હિત માટે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલના નહીં, પણ કેજરીવાલનું એટલું દોહરું ચરિત્ર જે બહાર આવ્યું ધીરે ધીરે, અને પછીથી તો, અને બધા જ લોકો જેટલા છોડ્યા છે, તમે જુઓ, બધાની શિકાયત એક સરખી જ, કોમન. રાઘવ ચઢ્ઢા સહિતનાની શિકાયત કોમન છે. શિકાયત શું છે? ન ખાતા, ન વહી, કેજરીવાલ બોલે વહી સહી. તમે ભલામણા કોઈનું કઈ, અને તમે જુઓ કે તમારા નિર્ણય કેવા છે કે જનતા ગઈ ભાડ મેં, અપના કામ હે બનતા, ભાડ મેં જાય જનતા. આ જે દોહરું ચરિત્ર લોકોનું, આમાં બહાર એવું આ લોકોનું, હવે આના છાંટા તો અહીંયા ગુજરાતમાં ઉડવાના, કે જે કેટલાક સારા માણસો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા છે, એમાંય હવે એ લોકોનું મન પર તૂટી જવાના, તૂટવું જોઈએ. હું તો એમ કહું, જુઓ, ઘણી વખત નીલમબેન એક વસ્તુ કહું, દારૂડિયા પાસેથી દારૂની આખી બોટલ કે ગમે એ મળે ને, એ સમાચાર હોતા નથી, કારણ કે દારૂડિયો જ છે. પણ મહાત્મા ગાંધીના આશ્રમમાંથી દારૂની ખાલી બોટલ મળે
અથવા તો કોઈ બુટલેગર ત્યાં આટા મારે તો પણ એ ન્યૂઝ બને, કારણ કે આશ્રમ મહાત્મા ગાંધીનો છે. જનતાને એક વસ્તુ નક્કી હોય છે કે ભાઈ આ કમસે કમ પવિત્ર વાતાવરણ વાળું છે, આ એક કોઈ એવી મહાન હસ્તીનું સ્થળ છે જ્યાં અમુક વસ્તુ સંભવ નથી. હવે ત્યાં દારૂડિયો આટા મારે ને તોય સમાચાર બને. પીવા પીવાની વાત તો પછીની વાત છે. દારૂડિયો ખાલી ત્યાં આટા મારે સાબરમતી આશ્રમમાં અમદાવાદના ધારો કે તો પણ ન્યૂઝ બને કે ભાઈ આ દારૂડિયો અહીંયા કેમ આટા મારે, કારણ કે આ મહાત્મા ગાંધીનું છે. એમ દરેક પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દૂધે જોયેલા છે હું નથી કહેતો, પણ એ લોકોએ દાવો તો નથી કર્યો. એને ક્યારેય એવું તો નથી કીધું કે અમે મહાત્મા ગાંધીની વિચારધારાને વરેલા છીએ અને અમે એમ જ ચાલશું સાદગી બાદગી. જો જૈસા દેશ વૈસા વેશ જેવી વાતો છે બધાને ખબર છે, બધાને ખબર છે ને એ લોકો બી દાવો નથી કરતા. આમ આદમી પાર્ટીએ તો દાવો એવો કરેલો કે ભાઈ અમે લોકો ભારતીય રાજનીતિના શુદ્ધિકરણ માટે આવેલા છીએ. અને પછી શું થયું, દિલ્હીમાં એક વખત સરકાર આવી, 2 વખત સરકાર આવી, પછી જે છે ને આપણે મિત્ર એમ કહેવામાં આવે કે સોનાને ક્યાંથી લાગે કાટ, એમ આપણે ગીત છે. પણ આને કાટ લાગ્યો. શું કામ? સોનું હતું જ નહીં. તમે, હું ઘણી વખત કહું છું બેન નીલમબેન કે બગહરાના ઘરેણા, હાલાકી તો બહુ સારી રીતે બનાવે છે કે ગરીબ માણસનો પ્રસંગ હચવાઈ જાય, એ કોઈ ખરાબ વાત નથી, પણ એ લોકોના ઘરેણા જે છે, ઓહો, બગસરાના ઘરેણા જે છે એનાથી પ્રસંગ રોડવાઈ જાય તમારો, પણ ગીરવે ન મૂકે. ગીરવે જાવ ખબર પડી જાય કે આ ખોટું છે. એના જે બી હું આપને વાત કરું છું કે આમ આદમી પાર્ટીએ શું કર્યું કે સોનાનો ઢોળ ચડાવીને પોતાને સોનાના કપાવવામાં ગયા અને પછી ખબર પડી કે નેકરું કથિર છે. અરવિંદ કેજરીવાલની અડધી પડધી સરકાર જેલમાં ગઈ, અડધી જામીન ઉપર છે. સ્વયં કેજરીવાલનું પણ એ હાલત છે. હમણાં શરાબ કાંડમાં અદાલતે ભલે એને રાહત આપી, એને એમ કીધું કે જેને કેસ કર્યો છે ચાર્જશીટ બરાબર નથી, કેસ બનતો નથી, એના જેવી ચાર્જશીટ કરી છે. અને પાછું એમાં જે સંસ્થા છે ઈડી કે સીબીઆઈ કે એ તો પાછી ગઈ જ છે કોર્ટમાં, પણ એટલી એને ટકોર કરી તો પણ અરવિંદ કેજરીવાલે શું કીધું, અદાલતને બોલ દિયા હૈ કે અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હૈ. અરે ભાઈ, અદાલતે તમને નથી કીધું, ઈમાનદારનું સર્ટિફિકેટ અદાલતે આપ્યું જ નથી. કોકે જો અદાલતની અવગણનાનો કેસ કર્યો તો અરવિંદ કેજરીવાલને આ વિધાન ઉપર પાછી જેલમાં જવું પડત, સમજી લો. કારણ કે તમે અદાલતના નામે આવું બ્રાન્ડિંગ ખોટું બધાને ખોટો ગેરમાર્ગે દોરી ન શકો. અદાલતે એમ કીધું આ કેસ બનતો નથી, એમાં ક્યાંક ઘણી બધી ત્રુટી છે, પણ અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એવું અદાલતે કીધું જ નથી. એટલે હું આપને એ કહેવા માંગુ છું કે અત્યારે જે આમ આદમી પાર્ટીનો સત્યાનાશ થવા જઈ રહ્યો છે રાધર, અથવા તો એક પછી એક કાંગરા ખડી રહ્યા છે, તો એ કઈ હાવ એમનેમ ન હોય. બધા ખોટા અને તમે સાચા એમ કેમ બને? રાઘવ ચઢ્ઢા એક નથી, રાઘવ ચઢ્ઢા હવે જે સાંસદો 10 સાંસદો અત્યારે રાજ્યસભામાં છે આમ આદમી પાર્ટીના, 10 માંથી 7 કોણ કોણ નીકળી જવાના? રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ જે ક્રિકેટર હતા તે, પછી રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ અને વિક્રમજીતસિંહ સાહની, આ 7 જણાએ એમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું. અને એક શબ્દ ઉપર જેને હજી લોકો બહુ હજી અવગણ્યો છે, પણ હવે ઈ તમને કહું શું થવાનું છે તે. રાઘવ ચઢ્ઢાએ પણ શું કીધું, અને ભાઈ એના મનીષ સિસોદિયાથી માંડી કેજરીવાલ સુધીના કે સંજયભાઈ એને પણ શું કીધું તમને કહું. સંજય સિંહ, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જે અત્યારે સૌરાષ્ટ્રમાં, મનીષ સિસોદિયા તો સૌરાષ્ટ્રમાં છે, એ ત્રણેય એક જ વાત કીધી, ये पंजाब की जनता के साथ गद्दारी है. તમે વિચાર કરો, જુઓ, પાર્ટી કે સાથ નહીં બોલો. જો આ બધા બહુ જ સમજવા જેવા શબ્દો છે. અરે પંજાબમાં તો તમારી અત્યારે સરકાર છે, કા દિલ્હી કે સાથ ભી નહીં બોલા, કારણ કે દિલ્હીમાં હવે સરકાર નથી. અને આમ આદમી પાર્ટીની સાથે ગદ્દારી કરી છે, પછી તમે આમ આદમી સાથે કરો તો વાંધો નથી, પણ નહીં. જુઓ આ લોકો કેટલા ફરેબી છે, કારણ કે સરકાર પંજાબમાં છે. અને હવે હું તમને કહું શું કામ એ શબ્દ બધાએ વાપરાઈ. राघव चड्ढा ये कीधु हम लोग इस्तीफा दे रहे हैं क्योंकि हमने 15 साल भारतीय अपना आम आदमी पार्टी को दिया है, अपने खून पसीने से सींचा है, लेकिन जो सिद्धांत थे, यानी हम जिसको सैद्धांतिक पार्टी मानते थे वो सैद्धांतिक पार्टी नहीं रही. હવે આ પાર્ટી વ્યક્તિગત સ્વાર્થ વાળી પાર્ટી થઈ ગઈ. અરવિંદ કેજરીવાલના હિતમાં જ બધી, જેમ કે ન ખાતા ન વહી, અરવિંદ કેજરીવાલ બોલે વહી સહી, એવું થવા માંડ્યું છે. એટલે એને કીધું કે અમે રાજીનામું આપ્યું છે ને હવે જે મુખ્ય વાત આવે છે હવે છે. રાઘવ ચઢ્ઢાએ પણ શું કીધું, હમ પંજાબ કી જનતા કે સામને જાયેંગે. જો આ શબ્દ અંડરલાઈન કરજો,
આવતી એટલે હવે પછીની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી એ રાઘવ ચઢ્ઢાને ત્યાં સંભવ છે કે પાર્ટીનો મોટો ચહેરો બનાવશે. કારણ કે ભાઈ ભગવત માન જે છે ભલે જીતી ગયા એ બધું ઠીક છે, પણ તમારી જાણ કરતા 6 વાગ્યા પછી બોલાવા ન થાય એની જે ગુજરાતી સમજતા એ બધા સમજે છે એવી એની હાલત છે. પણ સારો કોઈ ચહેરો હોય, આ રાઘવ ચઢ્ઢાનો ચહેરો જે છે એ કુમાર વિશ્વાસ જેવો છે. એમાં લોકોને ભરોસો બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમાં કઈ બીજો દાગ તો છે નહીં. અને એણે છેલ્લે તમારી જાણ ખતર આ લોકોએ કાઢ્યા શું કામ? એટલે તમને જુઓ દોહરા ચરિત્રની હું જે વાત કરું છું ને એ આ છે બેન. એને કાઢી શું કામ? રાજ્યસભામાં એ વિરોધ પક્ષના ઉપનેતા હતા, રાઈટ? પાર્ટીના ડેપ્યુટી લીડર, નાયબ નેતા આમ આદમી પાર્ટીના. કાઢ્યા શું કામ ખબર? અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી એની જશ્ન મનાવ્યો બધાએ ફટાકડા ફોડીને. તો એમાં પણ આને કઈ ટ્વીટ ન કર્યું કે રસ ન લીધો કે ભાગ ન લીધો. અને જ્યારે એની ધરપકડ થઈ સીએમ હતા ત્યારે અરવિંદ કેજરીવાલની, ત્યારે પણ રાઘવ ચઢ્ઢા વગેરે એમાં એને બહુ ટીકા ટિપ્પણ ન કરી. કારણ કે એ લોકો ભીતરી રહોડાના માણસો છે, એને બધી ખબર છે. એમ કઉ છું, રાઘવ ચઢ્ઢાએ એક વિધાન કરેલું છે, તમને ખબર હોય તો. જ્યારે એને ઉપનેતા તરીકે, પક્ષના ઉપનેતા તરીકે કાઢી મૂક્યા તો રાઘવ ચઢ્ઢાએ કીધું કે મેં ઘાયલ હું इसलिए घातक हूं. ये धुरंधरનો જે ડાયલોગ છે એ બોલ્યા કે મેં ઘાતક इसलिए हूं क्योंकि मैं घायल हूं. આ લોકોએ એની આબરૂ કાઢવાની કોશિશ કરી. બોલો રહોડાનો માણસ છે, તમારી જાણ ખાતર એ રહોડાનો માણસ છે. ધોઈ તમારું સત્યાનાશ જેટલું પણ અંદર ખાને ચાલે છે, તમારા ફંડના ગોટાળા, તમારી અંદરની રણનીતિ કેવી ખતરનાક છે, કેનેડાથી પૈસા આવે છે કે ક્યાંથી આવે છે એ પણ એક પ્રશ્ન છે. હવે તમે જોજો નજીકના ભવિષ્યમાં બધો ડખો થાય. તો જે દોહરા ચરિત્ર વાળી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાતમાં જે માણસો છે એ પણ ઇનોસન્ટલી ઈસુદાન ગઢવીની કેરિયર આમ તમે જુઓ નીલમબેન, ભલે અત્યારે હું બોલું કદાચ ઈસુદાન એમ કે ના ના એવું કઈ છે નહીં, એને બોલવાનો અધિકાર છે, પણ તમે હકીકતો ઈસુદાન ગઢવી જે પત્રકાર હતા, મહામંથન નામનો વીટીવીમાં શો કરતા હતા, અને એની જે બોલબાલા કે આભા કે પ્રતિભા હતી એવી અત્યારે રહી છે ખરી. એ આમ આદમીમાં છે એટલે બધા લોકો તું મેં ઉપર ઉતરી આવે છે. નહીતર એ જ ઈસુદાનને લગભગ કિસાનોના મસીહા માનવામાં આવતા હતા. સ્વયં આમ આદમી પાર્ટીના અહીંના ગુજરાતના નેતાઓમાં પણ ઈસુદાન વિશેની શું માન્યતા છે એ તમે અંદરના જેટલા લોકો જાણે છે એને ખબર છે. એટલે આપણે આપણા મોઢે બોલવાની જરૂર નથી. તો ઈ છે ગોપાલ ઇટાલિયા છે, સાગર રબારી છે, ચૈતર વસાવા છે, પ્રવીણ રામ છે. આ બધા લોકોએ એમ વાત કરીને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી રાધર કે આપણે શુદ્ધ રાજનીતિની જે વાત છે એમાં એનો હિસ્સો બનીએ. અત્યારે બધા બુદ્ધિપૂર્વક એમાં છે નથી એના જેવું છે. આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગમાંથી ઉતર્યું છે ને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ગોંડલના એક બેન છે જેને વિડીયો બહાર પાડ્યા છે, ગોંડલના મનીષાબેન ખૂંટ ને તમે સાંભળો એના વિડીયો તો ખબર પડે. અને હજી હું તો કહું છું, ગુજરાતમાં તમે લખી રાખો નીલમબેન, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોણે કેપ્ચર કરી લીધી, મૂળ એના સ્થાપકો કોણ હતા, એનો પણ નજીકના ભવિષ્યમાં બહુ મોટો ઘટસ્ફોટ થવાનો છે. જે મેં ભાઈ આપણા રાજુ કરપડા એને જયારે આ પાર્ટી છોડી ત્યારે મેં કીધું હતું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. તો અનેક લોકોએ આપણી ટીકા કરી. ભાઈ આ જનતા તો છે જ, બધી ભગવાનની દયા છે. એમાં જનતા એટલે આ લોકોનો સાયબર સેલ હોય છે. એ લોકોએ ટીકા કરી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ થઈ ગયા, તમે પૈસા ખાઈ ગયા, તમે ડરી ગયા. એ તો બધું રોજનું આપણે થયું. એટલે આપણને એમાં કઈ ફેર નથી પડતો. આપણે હોઈએ તો જ ફેર પડે. એટલે એ લોકો મીંડા બોલવા. તમે પણ હવે ક્રમશઃ એવું થતું જાય છે. હાલો અમે દલાલ થઈ ગયા, તો આ 7 જણા છે, 7 દલાલ થઈ ગયા. હરભજનસિંહ ને ક્યાં દલાલ? હાલો રાઘવ ચઢ્ઢાનું જવા દો, હરભજનસિંહ ક્રિકેટર છે, એને ક્યાં દલાલ થવાની જરૂર છે? એને આમ આદમી પાર્ટીમાં શું પ્રોબ્લેમ હોય મને કહો? નથી એને કોઈ માગણી કરી, નથી એને કોઈ અપમાન થયું, નથી કાંઈ નથી. શું કામ છોડી દીધું? અંદર ગયા પછી ખબર પડી કે આમાં વાસ્તવિકતા શું છે. એટલે હું આપને કહું, મેં કેટલાય નામ તમને 15-20 નામ કીધા. આ બધાય લોકો એ પોતપોતાના ક્ષેત્રના શીર્ષ સ્થાને હતા. અને એને એમ હતું કે અરવિંદ કેજરીવાલ જે ગાંધીવાદી, કારણ કે અન્ના હજારેનો તસવીર તો આજે ગાંધી જેવી છે. લોકો એમ માને છે મહાત્મા ગાંધી જેવી જ એની ભૂમિકા હોવાનું લોકો માને, એટલે એની છબી એટલી પવિત્ર છે. એમ કહું છું, સ્વયં અન્ના હજારે ઈ અત્યારે તમે જુઓ આમ આદમી પાર્ટીથી શું કામ નારાજ ચાલે છે? નહીતર ફાઉન્ડર મેમ્બર તો ઈ છે. આમ જુઓ તો એના જનક કહી શકાય.
એવા છે. કેમ અરવિંદ કેજરીવાલ એના આશીર્વાદ લેવા નથી જતા? એને બદલે ઈ અરવિંદ કેજરીવાલ જે પરિશુદ્ધ રાજનીતિની વાત કરતા હતા, ઈ લાલુ યાદવ, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ડાબેરી પક્ષો, ઈધર ઉધર, શરદ પવાર, દુનિયાભરના વિપક્ષોની સાથે હાથ મિલાવીને વેવાય વેલાની જેમ ઉભા હોય એવા તસવીર આપણે નથી જોઈ? તો ભલામણા તમે તો એમ કહેતા હતા કે અમે તો ટ્રસ્ટીશીપ થી ચલાવશું, અમે કોઈ કાળા બજારિયાના, બ્લેકમેલરિયાને, ખરાબ ને ખરડાયેલા રાજકારણીઓ સાથે અમે કોઈ ભેગા નહીં રહીએ, અમે તો શુદ્ધ. તો આ બધાનું શું છે? ચરિત્ર ખબર નથી આખા દેશને? તો તમારા સ્વાર્થ માટે તમે સિદ્ધાંતને પડતો મૂકી દીધો તો રાઘવ ચઢ્ઢા વયા જાય, એમાં શી નવાય? એટલે હવે પંજાબમાં, આજે તો બંગાળમાં પેલું મતદાન ગઈકાલે થઈ ગયું, 93% થયું, 152 બેઠકની, હજી 142 જેવી બેઠકોનું બાકી છે, 29 થશે. ત્યારે જે થાય તે, પણ વાત તો બંગાળ મેં ખેલા હો બે એવી વાત, એટલે ખેલો થશે એવું હતું. એને બદલે દિલ્હીમાં ખેલા હો ગયા આમ આદમી પાર્ટીમાં, કે બંગાળ તો થતું થશે, અહીંયા સત્યાનાશ થઈ ગયો, સમજી લો. અને એમ જ થાય. કારણ એવું છે કે આનો પાયો બરાબર નથી. તમે ફરેબથી ગદ્દારી અત્યારે તો, અને એક જ સેકન્ડમાં આમ આદમી પાર્ટીનો પ્રોબ્લેમ, રાજુ કરપડા હતો અહીંયા આમ આદમી પાર્ટીમાં હતા, સોરી, ત્યાં સુધી રાજુ કરપડા ભાઈ ભાઈ ભાઈ, એક સેકન્ડ થી છોડ્યા એટલે સીધો ગદ્દાર, એક સેકન્ડમાં ગદ્દાર. અરે ભાઈ, બધા તમે તો ગદ્દાર હતા, તમે એટલા વર્ષ સાચવા શું કામ? એટલે તમારામાં રે તો, એટલે તમને પક્ષને વફાદાર હોય તો વફાદાર, પ્રજાને વફાદાર હોય તો ગદ્દાર, એમ ચાલે? એમ અત્યારે પણ તમે રાઘવ ચઢ્ઢા ગઈકાલ સુધી તમે જુઓ, કાંઈ રાઘવ ચઢ્ઢાને હવે એ નીકળ્યા એટલે નીકળ્યા ભેગો સીધું ગદ્દાર હો ગયા, ગદ્દાર હો ગયા. એટલે આ સંજય સિંહ થી માંડીને અમુક લોકોએ પાર્ટી કેપ્ચર કરી છે. અને ભાઈ અરવિંદ કેજરીવાલ પોતાના ટોટલી જે આદર્શોથી આખા ભટકી ચૂક્યા છે. આ પાર્ટીને જે લોકોએ ભૂતકાળ, એટલે જયારે એની શરૂઆત થઈ, અન્ના હજારે ને કિરણ બેદી ને એ લોકોની વાત, કુમાર વિશ્વાસ વગેરેની, એ સમયમાં જે પાર્ટીના આદર્શો પરિકલ્પનામાં હતા, તે લોકો, આ લોકો વ્યવહારમાં આવ્યા એટલે એને બાકી બધા સિદ્ધાંતોને તડકે મૂકી દીધા. એનો ખામિયાજો સ્વયં પાર્ટી ભોગવી રહી છે. આ 7 રાજ્યસભાના સદસ્યો ભાજપમાં ભળે કે ગમે થાય, એ તો ઠીક છે, પણ પાર્ટી જે આખા દેશે એક સમણું જોયું હતું કે રાજનીતિમાં ખરેખર કોઈ એવો એક માણસ આવે છે કે જે આપણી પરિશુદ્ધ રાજનીતિ આપણને બતાવશે, એ સમણું જે છે એ ભાંગી નાખ્યું. અને એનો સ્વપ્નનો ભંગનો દોષ એ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આણી મંડળીને છે. તમે જો ગુજરાતમાં પણ એજન્ટો મૂક્યા છે, ગુજરાતની જનતા ઉપર તો ભરોસો નથી, એને પોતાના એજન્ટો મૂક્યા, પગારદાર, ઈ નક્કી કરે કોને ઉમેદવાર રાખવા કોને નહીં, અને શું રાખવાનું કેમ નહીં. એના બધા તથાકથિત બધા સેટિંગ ને કૌભાંડ ને અમને સાંભળવા મળે છે. તો તમે મૂળ તમારી વિચારધારા જે છે પરિશુદ્ધ રાજનીતિની નથી, તમારે જનતાને સારું શાસન નથી આપવું, તમારે હાંડ થઈ જવું છે ગોઠવાઈને, અને પછી બધા ખેલા પાડવા છે. ઈ ચહેરો જે છે ઉજાગર થતો ગયો. એટલે આ રસોડાના માણસો કરે એ સાચી વાત હોય, હું ને તમે કરીએ તો એમ લાગે કે ભાઈ તમે મને કોકને આપણે બહારથી લઈને, આ જે કઈ હું બોલ્યો છું એ તો એણે કીધેલી વાતો છે ને, અંદરના રસોડાના માણસો એ કીધેલી વાતો છે, આપણી ખુદની તો છે નહીં. તો રસોડાના માણસો કે એ સ્વાભાવિક જ છે. જે હું તમને કહું, રાવણની લંકામાં શું હાલે, વિભીષણ થી વિશેષ કોને ખબર હતી? એટલે તો હનુમાનજીએ સૌથી પહેલા વિભીષણને પૂછ્યું. આ એના જેવું છે. રાઘવ ચઢ્ઢા હોય કે ભાઈ આપણા પ્રશાંત ભૂષણ હોય, આશુતોષ હોય, કપિલ મિશ્રા હોય, કુમાર વિશ્વાસ હોય, અજીત ઝા હોય, મયંક ગાંધી હોય, યોગેન્દ્ર યાદવ હોય, વિનોદ કુમાર બિની હોય, અલકા લાંબા હોય, એચ એસ ફુલકા હોય, રાજેશ કુમાર આનંદ હોય, નરેશ યાદવ હોય, ભાવના ગોળ હોય, રાજેશ ઋષિ હોય કે મદનલાલ હોય, સાજિયા ઇલ્મી હોય કે હરદીપસિંહ મુંડિયા હોય કે હરભજનસિંહ હોય, આ બધાય ખોટા. અને એક કેજરીવાલ જ સાચા, અથવા તો મનીષ સિસોદિયા સાચા, અથવા સંજયસિંહ સાચા, એવું હોય કોઈ દી? આ લોકોએ આત્મમંથન નામની ચીજ જ બંધ કરી દીધી. આત્મમંથન નહીં, ન સહી ન ખાતા ન સહી, કેજરીવાલ બોલે વહી સહી, ઈ ડખો છે ને ઈ નડે છે. એટલે આખે આખું એક સ્વપ્ન જે સુંદર લોકોને દર્શાવવામાં આવ્યું હતું, ફરેબ ધોખેબાજી વાળું, એ આખે આખું સ્વપ્ન આમ કુદરતના ક્રમ પ્રમાણે તૂટી ગયું. અને હું તો એમ માનું મોટી ઘાત ટળી. હવે થશે કેવું? આ લોકોએ કેવો સત્યાનાશ કર્યો ખબર છે બેન? આવતીકાલે ઉઠીને કોઈ પણ પાર્ટી અથવા તો કોઈ પણ રાજ્યમાં કોઈ નવા ખરેખર સારા માણસો કહું છું, ખરેખર સારા માણસો કોઈ નવું બેનર લઈને આવશે ને, લોકો એને શંકાની નજરે જોશે, બિલકુલ શંકાની નજરે જોશે કે આનું કેજરીવાલ જેવું નહીં હોય એની શું ખાતરી. એટલે આ તો બહુ મોટું પાપ કેજરીવાલે પણ કર્યું છે. અને એ પાપનું અત્યારે એને પ્રાયશ્ચિત નો સવાલ નથી, અત્યારે પાપના ઈ ફળ ભોગવશે, એટલે કે સજા ભોગવી રહ્યા છે. આફ્ટર ઓલ જનતાને પણ બહુ મોટું નુકસાન થવાનું. જી બેન. બિલકુલ સર, તમામ મુદ્દે આપને જે વિશ્લેષણ આપ્યું, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર બેન.